ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી જ્યાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને આ શેઢી નદીના પાણી જે આસપાસના ખેતરોમાં ફરી વળ્યા। ગળતેશ્વર તાલુકાના ખેડૂતોની જમીનમાં શેઢી નદીના પાણીએ કબજો જમાવ્યો। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ છે। મીઠાના મુવાડા, ડભાલી, વાડજ, સનાદર ગામના ખેતરો અત્યારે બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા તો તેની સાથે પાલૈયા, ડેરોલિયા, દાતરડીની હજારો વીઘા જમીનમાં પણ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। ખેડૂતોના ઊભા પાકમાં 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। આમ તો વરસાદ વરસે એટલે મેઘ મહેર કહેવાય, પરંતુ વધુ વરસાદ વરસે એને મેઘ કહેર। એવો જ મેઘ કહેર આજે બતાવવા માંગીશ તમને। ગળતેશ્વર તાલુકામાં, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં મેઘો એવો તો વરસ્યો કે આ ખેડૂતોને પાયમાલ કર્યા। હજારો વીઘા જમીનમાં પાણી ઘૂસ્યા છે અને તમામ જમીન પાણીમાં ગરકાવ થઈ છે। કહી શકાય કે અહીં આગળ રહેલા ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક પોતાનો પાક એટલે કે ડાંગરનો પાકનું દરું અહીં આગળ વાવ્યું હતું, પરંતુ આ દરું પાણીમાં ગરકાવ થયું છે એટલે હજારો વીઘા જમીનમાં પાણી ઘૂસતાની સાથે જ ખેડૂત પાયમાલ થયો છે। મહત્વની વાત કરવામાં આવે, ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં આ તમામ જે પાણી દેખાઈ રહ્યા છે તે શેરડીના પાણી છે। શેરડી નદી ક્યાંક ને ક્યાંક બે કાંઠે વહી અને ઓવરફ્લો થઈ, જેના કારણે આ તમામ દ્રશ્યો અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે તે શેરડી નદીના પાણી ઘૂસ્યા અને ખેડૂતને પાયમાલ કર્યો। કહી શકાય કે એક વીઘા પાછળ ખેડૂતને આશરે 5 થી 6 હજાર રૂપિયા જેટલો ખર્ચ જે હતો તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે એટલે ચોક્કસથી ખેડૂત પાયમાલ થયો છે। અત્યારથી જ જે ખેડૂત છે તે ખેડૂત દિવાળીની તૈયારીઓ કરતો હોય, પોતાના પરિવારને દિવાળી આ જ પાકમાંથી કરાવવાનો હતો, પરંતુ હવે આ પાકમાં પાણી ઘૂસી જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતની દિવાળી પણ અત્યારે બગડી હોય તેવું લાગી રહ્યું છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ગળતેશ્વર। 500 થી 700 વીઘા જમીન હશે આશરે, અને પાક હતો ડાંગરનો હતો, તમાકુના દરવાડિયા હતા, શાકભાજી લોકોએ કરી હતી, એ બધામાં નુકસાન જ છે અત્યારે। એક વીઘા પાછળ આશરે 10 થી 12 હજાર રૂપિયા તો ખરો જ। શેરડી નદીના આગળથી આવે બધા, અત્યારે શેરડી નદી રહે જ નથી એવું જ વિચારવાનું। એના જ પાણી બધે એ થાય છે, ફેલાય છે। આગળ આ ખાકરિયાથી પાણી આવે, એ બાજુ છે મેનપુરા બાજુથી આવે, બધેના પાણી અહીંયા જ આવે સીધા।